નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ છે કે ભાઈ એસએમસીના કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવા એનો ખ્યાલ નથી. તો આજે આપણે શીખવાનું છે. તમારી પાસે મોબાઈલ હોય કે કમ્પ્યુટર હોય, તમે આસાનીથી જે છે એસએમસીને કોઈ પણ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશો, જો તમે જેમાં ફોર્મ ભર્યા હશે એના. તો એના માટે બહુ સિમ્પલ વસ્તુ છે. જો તમારી પાસે ગૂગલ ક્રોમ અવેલેબલ હોય અથવા ગૂગલ અવેલેબલ હોય તો એમાં કંઈ નથી કરવાનું, સર્ચ કરવાનું છે એસએમસી રિક્રુટમેન્ટ. સર્ચ કરીએ એટલે પહેલી જ વેબસાઇટ મળે જશે રિક્રુટમેન્ટ ડેશબોર્ડનું. એના ઉપર જઈએ અને અહીંયા જો ઓનલાઈન રિક્રુટમેન્ટ પોર્ટલ છે ત્યાં જઈને ક્લિક કરવાનું છે. હવે અહીંયા ઉપર આપેલું છે લોગિન. તો લોગિનમાં તમે જાઓ એટલે એમાં તમારે જે છે એ તમારા યુઝર આઈડી પાસવર્ડ નાખવાનો. જેમ કે હું અહીંયા નાખી દઉં છું. અને પછી કરી દેવાનું લોગિન કરશો એટલે ભાઈ આની અંદર જે છે તમે જે પણ એક્ઝામ ભરી હશે એનું તમને અહીંયા બતાવશે. ફોર એક્ઝામ્પલ અત્યારે જુનિયર એનાલિસ્ટની એક્ઝામ છે 23 તારીખે, તો હું અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરીશ ને તો અહીંયા કોલ લેટર એવો ઓપ્શન આવશે. કોલ લેટર એવો ઓપ્શન આપશે એટલે એક્ઝામ ટાઈપ તો કે રિટર્ન એક્ઝામ છે અને પ્રિન્ટ કોલ લેટર આવું કરશો એટલે તમારે જે છે કોલ લેટર આસાનીથી ડાઉનલોડ થઈ જઈ શકે. ક્લિયર? આ જે છે એ કોલ લેટર છે. તો આ રીતે તમે આસાનીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકો. એટલે બહુ ઇઝી વસ્તુ છે, કોઈ અઘરું નથી. આના માટે તમે કોઈને બહાર પૈસા ખર્ચવા જતા હો તો એ વસ્તુ કરાય નહીં. બાકી આવીને આવી રીતે મહેનત કરતા રહ્યો, આપણી ચેનલને ફોલો કરતા જજો. જય હિન્દ.